અને અમે એમ જ કહી જો પેલા આવી ગયા હોત ને તો અમારે આટલા ધક્કા ન થાત. પેલા અમને કીધું હોત છતાં તમને 13 ધક્કે સારું થઈ ગયું એ તમારા નસીબ ખૂબ સારા કહેવાય. કારણ કે આ તમારી જે છે ને હું તમને ખુદ કહું કે આ ઓપરેશનની સિચ્યુએશન જ હતી. કારણ કે 1 mm એટલે તમે ઊભા નહોતા થઈ શકતા, બેહી નહોતા શકતા, હોઈને પથારી વસત ટૂંકમાં હાવ પથારીમાં જ પથારીમાં એ પડ્યા દુખાવો ચાલુ જ રહેતો, નીંદરે નહોતી આવતી. કારણ કે એમાં ઓપરેશન એ ફરજિયાત કરવું પડે. પણ તમે એટલી બધી ધીરજ રાખી, તમે ધ્યાન રાખ્યું એટલે તમને આ પરિણામ મળ્યું. નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે વિજયા માતાજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી, ગાદી ખૂબ દબાઈ ગઈ હતી. અને આપણે તેને પૂછે, માતાજી શું તકલીફ હતી તમને ને આપ ક્યાંથી આવો છો? હળમતિયા, ગીર, તાલાળા તાલુકો. અને કેવી તકલીફ થતી ને કેટલા સમયથી હતી કયો? વર્ષ દી માથે થઈ ગયો તકલીફમાં. તો મેં બતાવ્યું હતું 2-3 દવાખાને, પણ એમ કીધું હતું કે તમને રગ દબાઈ છે, ઓપરેશન કરવું પડશે તાત્કાલિક 10 દિવસમાં. પછી અમે અહીંયા આવ્યા. ઓપરેશન તો કરાવવું જ નહોતું અમારે. તમે પણ કીધું હતું કે આ બહુ ઓલું છે કેસ, તમે ઓપરેશનમાં વહી જાઓ, પણ અમારે ઓપરેશન કરાવવું જ નહોતું. બહુ જ તકલીફ હતી. તકલીફ એટલે એમ કે આમ બેહીનો વગાય અને બોનો રહી વગાય એટલી બધી તકલીફ હતી. અને આમ થાપાના ભાવે તો આમ નકરા હબાકા જ એક ધારા એટલા બધા કે આમ સહન ન થાય. અને ડૉક્ટર પાસેથી દવા લીધી ને, એ દવા લીધા છતાંય દુખાવો ચાલુ જ રહેતો હતો. એટલી બધી તકલીફ હતી. રાતની નીંદર ન આવે એટલી બધી તકલીફ હતી. એ ડૉક્ટર સાહેબે તો એમ જ કીધું કે તમે 10 દિવસમાં કે ઓપરેશનમાં વયા જાઓ, ન કરી કે પગ ખોટા થઈ જાય કે બેન. એટલે તમારો વિડીયો પછી અમે જોયો, આ એક આકોલવાડીવાળા ભાઈ હતા ને, એને અમને તમારું કીધું, એ અહીંયા તમારી પાસે આવી ગયા હતા. એટલે કીધું આપણે સાહેબ પાસે જઈ આવીએ. પછી તમારી પાસે આવ્યા, તમે રિપોર્ટ જોયા તો તમે કીધું આ રિસ્ક તો બહુ જ છે કે, અને તમે જો હવે તમને સારું લાગે તો પછી પાછા આવજો, ન કરી કે પાછા આવતા નહીં. તમે પણ એમ કીધું હતું. એટલે હવે અમારે ઘણો આરામ થઈ ગયો છે, બહુ ફેર પડી ગયો છે. રેડી થઈ ગયું. એકચ્યુઅલી એમાં કેવું હતું, તમને L4 L5 માં ખૂબ ગાદી દબાતી હતી, અને એ ગાદી એટલી બધી દબાતી હતી, એના ડાયામીટર હોય 15 થી 16 નો. હવે તમારે એક જ હતો, 1 mm. હવે એમાં કમ્પલસરી ઓપરેશન જ આવે, પણ તમારા નસીબ એટલા સારા અને આપણે સેટિંગ કર્યું, તમે થોડોક આરામ કર્યો, ધ્યાન આપ્યું, એટલે તમને અત્યારે રેડી થઈ ગયું. આરામ તો અમે 3 મહિના સખત કરાવ્યું, ઊભું થવાનું. એની હિસાબે જ આ માતાજી ઊભા થયા. હવે અમારે અહીંયા એક રેલવે વાળા છે ને, એને મુંબઈ ઓપરેશન કરાવ્યું છે, રેલવેના ડોક્ટર પાસે. એને તકલીફ પાછી થઈ ગઈ છે, ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કર્યા અમારો આ રિપોર્ટ જોયો ને, એને કીધું કે આ રિપોર્ટ કે સારું થવું બહુ મુશ્કેલ જ છે. બહુ મુશ્કેલ, બહુ તમારું બહુ તમને સારું થઈ ગયું બહુ કહેવાય કે. હા, ભગવાન અને સાહેબની દવાથી, ભગવાનની માતાજીની દયાથી. હા, એકચ્યુઅલી એમાં એવું હતું કે તમને આ જે તકલીફ છે ને, એ ખૂબ તકલીફ છે. આ જે તમને તકલીફ હતી ને, એ ખૂબ જ વધારે તકલીફ હતી L4 L5 માં. જે આપ મિત્રો જોઈ શકો છો, આ માતાજીને જે L4 L5 માં ખૂબ તકલીફ હતી, અને એને ડાયામીટર પણ 1 mm નો હતો, જેનો MRI રિપોર્ટ પણ આપણે તમને બતાવીએ. આ વિજયામાનો રિપોર્ટ છે, જે લંબર કેનાલ ડાયામીટર હોય છે 12 mm નો. એ આ માતાજીને L4 અને L5 માં 1 mm નો, એટલે સિવિયર ડિસબલ્જ હતું, અને તાત્કાલિક ઓપરેશનની કન્ડિશન પણ આવે એમ હતી. જે રિપોર્ટમાં તમે જોયું એમ ખૂબ ક્રિટિકલ કન્ડિશન હતી, અને ઓપરેશન પણ આવે એમ હતું. પણ માતાજીને ભગવાનની કૃપા કે વિજયામાં અત્યારે સાવ ઓકે છે. બરોબર ને બા? તમારી કૃપા વધારે, ભગવાનની કૃપા. આપણે માત્ર નિમિત્ત છે, બાકી તમે અહીંયા આવ્યા, તમને બીજા જે આંગળી ચીંધી કે તમે અહીંયા જાઓ, આંગળી ચીંધી. અને બીજા એમ કહેતા હતા કે હવે તમે ત્યાં જવાનું બંધ કરી દો. કેમ તમે ત્યાં જાઓ? અમે કીધું અમને ફેર છે, થઈ જાય ધીરે ધીરે. સારું, એટલો વિશ્વાસ હતો તમારે. આરામ કરતા હતા ને ત્યારે બધાને એમ જ થતું હતું કે આ તો ખાટલામાં છે અને સારું નહીં થાય. પણ અમને તો વિશ્વાસ હતો કે અહીંયા જાય એટલે સારું થઈ જ જાય. એટલે અમે આવ્યા રાખ્યા, ધક્કા ખાઈ રાખ્યા. એટલે કેટલી વાર આવ્યા તમે? 13મી વખત આવ્યા છીએ. 13 વાર આવ્યા, અને 13મી વારે ઓકે. હજી આવશો સાહેબ? હજી આપણે આવવાનું જ છે. હું કામ મૂંઝાવશો તમને? આ તો એવી, જો આ વસ્તુ કેવી છે કે તમને સારું થઈ ગયું, તમે બંધ થઈ જાય એવું નથી. આ એક બોડી અલાઇનમેન્ટ છે.
તમે કદાચ સારું થઈ ગયા પછી પણ આવો ને હા. તો ભવિષ્યમાં કોઈ દી ફરીવાર આ તકલીફ થાય નહીં. હકીકતમાં તમને સારું થઈ ગયા પછી 2-3 મહિને એકવાર તમે આવી જાઓ આ સિટિંગ કરાવવા, તો ભવિષ્યમાં પણ તમને ક્યારેય ગાદીનો ઇસ્યુ આવે હા. નહીં. કારણ કે આપણે શું કરીએ, બોડી અલાઇનમેન્ટ કરીએ. આપણે ગાદીને મણકાને બધું સેટ કરી અને વ્યવસ્થિત જગ્યાએ જેની પર જ્યાં હતું ત્યાં આગળ ફિટ કરી દઈએ, અલાઇનમેન્ટ બેલેન્સિંગ કરીને, એટલે માતાજીને ઓકે થઈ જે જાય. ના પાડતા હતા ને એ અત્યારે પૂછે છે એમ? કે તમને કેમ સારું થયું, ક્યાંથી દવા લીધી? અમે કીધું દવા નથી લીધી ક્યાંયથી ને. દવા પણ વગર ઈ તો દવા, મોટો ઓપરેશન ફાયદો વગર. તો ઈ કે દવા ગળ્યા વગર. દવા અમારે ખાવા છતાંય અમારે દુખાવો ચાલુ હતો. દવા ખાતા હતા તોય દુખાવો ચાલુ હતો, રાતની નીંદર નથી આવતી, એટલી બધી તકલીફ હતી. ના ના ને પછી અમારે સારું થયું પછી બીજા દર્દીને અમે ગયા, એને તો અત્યારે ખાવું ઓકે એમ ઈ રેડી. એ રેડી થઈ ગયું. હા. સરસ. તમે શું કહેવા માંગશો માતાજી? કાંઈ નહીં, જેને તકલીફ હોય અહીંયા આવવું, પણ ધક્કાથી બીવાનું નહીં. જો ધક્કાથી બીસો ને તો નહીં થાય, અને સાહેબ કહે ને એ પરેજી રાખવાની. એટલે ઘણાને શું હોય કે 1-2 વારમાં મને હા. કંઈક સારું થઈ હા, જાય. એમ જ થાય છે. મળ્યા છે કે ભાઈ તમે 1-2 વખત અમે અહીંયા ગયા શરીર અમને સારું નથી થયું, હા. પણ અમે એને એમ કીધું કે તમે ધક્કા ખાવાથી બી ગયા છો. હા, તમે ધક્કા ખાવ ને તો જ સારું થાય, કેમ કે આ દવા વગર સારું કરવાનું. દવા વગર કરવાનું છે હા. એટલા માટે. એટલે ઘણા દર્દીઓ એવું કે સાહેબ તમે 1-2 વાર, પણ ઘણી વાર આમાં શું હોય કે તમે દવા લો છો ને તોય ફેર નથી ફેર પડતો. નથી પડતો. તો આપણે દવા વગર કરવાનું છે. તો વર્ષો વાળા આવે, કોઈકને 5 વર્ષની તકલીફ હોય, કોઈકને 10 વર્ષની, કોઈકને 15 વર્ષની હોય, અને દવા વગર સારું કરવા માટે 1-2 ધક્કામાં કાંઈ બધાયને સારું ન થઈ જાય. અને અમે એમ જ કહી, જો પેલા આવી ગયા હોત ને તો અમારે આટલા ધક્કા ન થાત. પેલા અમને પણ કીધું એમ હોત. છતાં તમને 13 ધક્કે સારું થઈ ગયું, ઈ તમારા બહુ. નસીબ ખૂબ સારા સારું, કહેવાય. કારણ કે સારા. આ તમારી જે છે ને, હું તમને ખુદ કહું કે આ ઓપરેશનની સિચ્યુએશન જ હતી. હા. કારણ કે 1 mm એટલે તમે ઊભાય નહોતા થઈ શકતા, બેહી નહોતા શકતા, હુઈને પથારી વસત, ટૂંકમાં હાવ પથારીમાં જ તે. પથારીમાં એ પડ્યા દુખાવો ચાલુ જ રહેતો, હા. નીંદરે નથી આવતી. કારણ કે એમાં ઓપરેશન એ ફરજિયાત કરવું પડે. હા. પણ તમે એટલી બધી ધીરજ રાખી, ધીરજ રાખી. તમે ધ્યાન રાખ્યું, એટલે તમને આ પરિણામ મળ્યું. હા. કારણ કે અમારા એકલા ઉપર અમે અહીંયા સેટિંગ કરતી થઈ નથી જતું. ન થાય. કારણ કે તમારે કેર તમારે કરવી ધ્યાન પડે, રાખવું પડે. બહુ કેર કરવી પડે, ધ્યાન તો પૂરું જ આ પડે. વસ્તુ બટે ને. આ કેમ કે તમારે ટ્રેનમાં જતા ને આવતા ને તો સૂતું જ જવાનું, સૂતું આવવાનું. એટલે આ તમારી કેરની હારવાર હા. પરિણામ છે, અને મારું હારવાર, બે હારવાર થાય તો જ આ સરખું થાય. થાય. કારણ કે આપણે જે ગાદી મેળવો સેટિંગ કરવાની કોશિશ કરીએ અને તમે ઘરે આરામ કરો તો હોજોય ઉતરે, ગાદી ધીમે ધીમે અંદર જાય ને તમને સારું થઈ ગયું. બરોબર ને માતા? તમે ઓપરેશનમાં મોકલી દીધા હોત ને તો અમારે ઓપરેશન જ કરવું પડત. પણ તમે થોડી ધીરજ રાખીને કીધું કે ભાઈ સાહેબ અમારે ભલે જે થવું હોય થાય, અમારે કરવું તો અહીંયા જ છે. અહીંયા જ તમે કરવું. હા. ધીરજ અમને રાખી. પછી અમે કીધું હતું કે અમારે ઓપરેશનમાં જવું જ નથી, હા. અમારે તમારી પાસે જ કરાવવું છે. એમાં તમારે નસીબ હારા ને થઈ ગયું હા, થઈ હરખું. ગયું. હા. સરસ. લ્યો. ભલે ધક્કા ખાવા પડ્યા અમારે. ધક્કા ખાવા પડે બધાયને. પણ એમ શું હોય કાકા કે બધાયને તરત નથી થઈ જતું. હા. બધાય એવું વિચારતા હોય કે હું 1-2 વારમાં તરત સારો થઈને વહી આવું. કે ઘણા બધાની તાસીર અલગ અલગ હોય, દુખાવા અલગ અલગ હોય, એમાં જે તકલીફો છે એ અલગ અલગ પ્રકારની હોય. તો બધાયને કાંઈ તરત હરખું ન થઈ જાય, અને વર્ષો વાળું હોય. હા. હવે દવાથી પણ નથી થતું, હા. તો દવા વગર તરત તો થઈ જવાનું. તો ખાસ તો અમે મિત્રોને કહેવા માંગુ છું કે ઘણા બધાને આવી તકલીફો છે, ઘણા બધા મેસેજ કરતા હોય કે સાહેબ હું 1 વાર આવ્યો, હું 2 વાર આવ્યો, પણ આ દવા વગર આપણે કરતા હોઈએ મિત્રો, તો એમાં ઘણાની તાસીરો, બધાની તાસીર એક સરખી નથી થતો. ઘણાને 1 વારમાં મટી જાય, ઘણાને 2 વારમાં, ઘણાને 10 વારમાં મટે. આ માતાજી 13 વાર આવ્યા હતા અને ખૂબ કન્ડિશન ખરાબ હતી, અને એ અત્યારે 13મી વારે ઓકે છે. બરોબર ને માં? ઓકે. સરસ. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો? હજી 1 વાર કહી દો. અહીંયા આવવું જ જોઈએ હો સાહેબ. એમ. ઠીક કે તકલીફ થાય તો દૂર છે એવું નહીં વિચારવાનું કે ધક્કા થાય એવું નહીં, પણ આવવાનું. આવશો, પરેજી રાખશો એટલે જરૂર સારું થશે. ચાલો હવે આજની આપણે ટ્રીટમેન્ટ કરીએ. આવું લૂઝ. ઓકે.
ઊંડો શ્વાસ લો અહીંયા. છોડો. છૂટકો આવ્યો બા? હા રેડી ને અહીંયા? ઓકે.